चलो આપણે પીવીસી ફર્નિચર આપણે પુષ્પક સિટીમાં બનાવેલું છે હાથીજરની અંદર આપણે એક બંગલાની અંદર આપણે પહેલા પીવીસી ફર્નિચર જોશું। સીલિંગ બનાવેલી છે જે આવી રીતના આખી એક સીલિંગ બનાવેલી છે। જો તમે જોઈ શકો આ ડાઇનિંગ ટેબલ આવશે અહીંયા અને આવી રીતના એક ડાઇનિંગ ટેબલની ઉપર એક ડિઝાઇન કરેલી છે જે આવી રીતના ટીવી કેબિનેટ બનશે જે લાઇટિંગ વાળું છે। આવી રીતના એક મંદિર બનાવેલું છે, આવી રીતના હોમ વાળી ડિઝાઇન આવશે। થાર મૂકવા માટે એક ખાનું બનાવેલું છે, આ ડ્રોવર બનાવેલું છે, નીચે એક શટર બનાવેલું છે, એની વચ્ચે એક પાર્ટીશન આપેલું છે। આ ત્રણ ડ્રોવર બનાવેલા છે આપણે ટીવી કેબિનેટની નીચે। આવી રીતના એક લાઇટ પાછળ પ્રોફાઇલ નાખેલી છે, સીટ આપેલી છે એક પાછળ બેકગ્રાઉન્ડમાં, આગળ ટીવી આવી જશે। ચલો આપણે એક સીડી કોર્નર જોશું। આવી રીતના એક સીડી કોર્નર છે, એની નીચે આવી રીતના એક દરવાજો આવશે, આવી રીતના બે ડોર આવશે। ચલો આપણે હવે પીવીસી કિચન જોશું જે લેડીઝ માટે બહુ કામની વસ્તુ છે, પણ નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમ બને એમ જલ્દી કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। જો આપણે હવે આપણે ગેટ બનાવેલો છે, આવી રીતના આ એક દરવાજો બનાવેલો છે નીચે, આ કિચન છે એની નીચે બે દરવાજા આપેલા છે। આ સિંગલ દરવાજો આપેલો છે જે બોટલ મૂકવા માટે। આવી રીતના એક કબરકબીનું ખાનું છે, એસએસનું બાસ્કેટ છે, નીચે થાળીનું છે, આ કટલેરી છે, આ પ્લેન છે મોટું પ્લેન, આ બોટર રેંગ છે, આવી રીતના ત્રણ ખાના વાળું આવશે। આ પ્રોફાઇલ હેન્ડલ છે, આમાં કોઈ બી કલર તમને મળી જશે। આવી રીતના વોશ બેસિંગની નીચે એક શટર છે। આપણે આ સર્વિસ ટેબલ બનાવેલું છે, એની નીચે એક સિંગલ શટર બની જશે, આ ડબલ શટર બની જશે। આવી રીતના વચ્ચે એક પાર્ટીશન આપેલું છે, આવી રીતના બીજા બે દરવાજા બની જશે। આવી રીતના એક કોકરી બોક્સ બની જશે જે ગ્લાસનું બનાવ્યું છે, ફ્રૂટેડ કાચ નાખેલા છે બ્લેક કલરના। આ બે દરવાજા અહીંયા બની જશે, આ સિંગલ દરવાજો અહીંયા બની જશે। આપણે આ ઉપરનું એક માળિયું બનાવેલું છે એ આવી રીતના બની જશે। આ બે દરવાજા અહીંયા બની જશે, બે દરવાજા અહીંયા બનાવેલા છે। ચલો હવે આપણે એક વોર્ડરોબ જોશું જે ડ્રેસિંગ ટેબલની સાથે આપણે બનાવેલો છે, જે બીજી રૂમમાં બનાવેલો છે। આપણે એક ડ્રેસિંગ ટેબલ આની અંદર બનાવેલો છે જે ગ્લાસમાં આપેલું છે આખું, આવી રીતના પાર્ટ પાડેલા છે, કોઈ બી વસ્તુ ઝીણી ઝીણી મૂકી શકો। નીચે બે ડ્રોવર આવશે, આવી રીતના આ સાઇડર વોર્ડરોબ બનાવેલો છે જે આવી રીતના પાર્ટીશન આવી જશે। આ ઓટો ચેનલ છે, ઓટોમેટિક બંધ થઈ જશે। બીજી બાજુ આવી રીતના બે ડોર આપેલા છે, એક લોકર આપેલું છે, એની ઉપર 6 દરવાજાનું માળિયું બનાવેલું છે આપણે। બીજા બે ડોર વચ્ચે આવશે, બીજા બે ડોર આ બાજુ આવશે। આ રૂમમાં બી આપણે ઉપર સીલિંગ બનાવેલી છે, આખી આવી રીતના ડિઝાઇન બનાવેલી છે। જો તમારે પણ આવી રીતના પીવીસી ફર્નિચર બનાવવું હોય, સીલિંગ બનાવવી હોય, વોર્ડરોબ બનાવવો હોય, ટીવી યુનિટ બનાવવું, કિચન બનાવવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે। અને હા, તમારે બજાજની અંદર EMI ઉપર કરાવવું હોય તો બી આપણે રુદ્ર પ્લાસમાં રાજેન્દ્ર પાર્ક અમદાવાદ આપણે બનાવી આપશું, જેમ બને એમ જલ્દી કોન્ટેક્ટ કરો। થેન્ક યુ।